રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે, જેમાં મોવિયા ગામે NRDWP યોજના નલ સે જલના કામોમાં ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએ માજી સરપંચની લેખિત રજૂઆતને લઈને તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન માજી સરપંચ વાઘજીભાઈ પડારિયા અને ગામના આગેવાન શૈલેષભાઈ ઠુમર દ્વારા યોજનામાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરાઈ હતી। જણાવાઈ રહ્યું છે કે ગામમાં ₹3,36,73,713ના ખર્ચે સાકાર થઈ રહેલ યોજનામાં ભ્રષ્ટાચારને લઈને વિજિલન્સ તપાસ હાથ ધરાઈ છે। આ ભ્રષ્ટાચારની ગાંધીનગર સુધી રજૂઆત થતાં મોવિયા ગામે 3 દિવસથી વિજિલન્સના અધિકારીઓનો તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। અધિકારીઓએ અરજદારોની સાથે રાખીને ગામમાં અનેક વિસ્તારમાં જમીનમાં દાટેલ પાઇપલાઇનોની ખોદીની પણ તપાસ કરી હોવાની વિગતો સામે આવી છે। તેમજ યોજનામાં સરપંચ અને તેમના મળતિયા દ્વારા ખોટી માહિતી આપીને ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના વધારો કર્યો હોવાના અરજીમાં આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે કરોડોની યોજનામાં ભ્રષ્ટાચાર સાબિત થશે તો ગ્રામ પંચાયત સત્તાધીશો સામે આકરા પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। મારું નામ શૈલેષભાઈ હિરજીભાઈ ઠુમર, ગામ મોવિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। મોવિયા ગામે નલ સે જલની યોજના આવી એ 3 વર્ષ થયા। 3 વર્ષની અંદર આ લોકો હજી ફિટિંગ જ કર્યા રાખે છે, ક્યાંય કોઈને કનેક્શન આપ્યું નથી। અમે અવારનવાર રજૂઆતો કરી, રજૂઆત ક્યાંય કોઈ અમારી સાંભળી નહીં, જેથી કરીને અમારે ગાંધીનગર જવું પડ્યું। ગાંધીનગર અમે અરજી કરી, એના માટે અમે વિજિલન્સ તપાસ માંગી હતી। જે વિજિલન્સ તપાસ આજ આવી અને અમને સાથે રાખ્યા, અમારી રૂબરૂમાં એને ખાડા ખોદ્યા, ત્યાં ક્યાંય એના કહેવા મુજબ ક્યાંય માપસાઈજ મુજબ ક્યાંય લાઈન નાખેલી નથી, જેથી કરીને આમાં મોટો ભ્રષ્ટાચાર થયો। પછી ઓવર એસ્ટિમેટ કરીને આ લોકોએ ખોટા બિલ ઉતાર્યા, એ હજી બાકી છે। એ વિજિલન્સ વાળા સાહેબે એવું કીધું કે આવતા ટાઈમમાં અમે તમને બોલાવશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।